અરે યાદ જોજો રે ભગત હિમૈતું હારી નો દાતા તારી વારે આવે રાઈ રણ છોડ તારી વાર આવે પાલિકાનો નાથ જોજો રે ભગત હિમૈતું હારી નો દાતા જીયા જો કરો રે ભાવી ના લાડી અને તરતા કરો ભગતને કાઢું સમુદ્ર બહાર લાડી લાગે કાઢું સમુદ્ર બહાર કરો રે ભાવી ના લાડી અને તરતા કરો આદમ કમાય કે દુઃખ હોય તો અમારા જેવા ગાડા માથાના માનવીને વાજા તો મોટી લાકડી શેના દુઃખ પડ્યા છે સારા માટે એનું વર્ણન કરજો અરે આજે લલા તેરે માટા રે પ્રભુ નામ સેના રે માતા
હોય છે કે લાડુ મામાથી ઘણા નો ફૂટે. એ સત્ય બોલો ને મારા નાથ સાધુ, બોલો ને મારા બોલે લાડુ, તારે મારવાથી નમણા નવાને કૂતરે. આજ લાડુ ના રે મારવાથી ન સંતો જ નવો રે મૈરો. છૂટા મૈરા જારી કેરા યમને મહારા, છૂટા મૈરા જારી કેરા યમને મહારા જારી, ના રે મારવાથી ન નમણા ફૂટિયા રે. એ આજ આચલો એ ગુનો રે પ્રભુ મારો માફ કરો. આજ આટલો રે ગુનો રે તમારો માફ કરો. એ હવે પછી નાને તનું આવી ભૂલ, હવે પછી નાને તનું આવી ભૂલ, આગળ બોલે ગુનો રે પ્રભુ મારો માફ કરો. એ હવે પછી કરાતા નવા ભૂલ, હવે પછી કરતા ને આવી ભૂલ, આજ રે ગુનો રે તમારો માફ કરો. અરે ભગત હનુમાન, હા પ્રભુ. કોકણગઢ જેવી ધીંગી ધરતી છોડી મારા દ્વારકા નગરી સુધી આવવાનું કઈક કારણ તો હશે અરે પ્રભુ, અરે જાણો છો છતાં આજ મને કેમ આવી બધી કસોટી કરો છો પ્રભુ? હા ઉસ્તાદ. હા ભગત હનુમાન, મારે તમારા મુખે સાંભળવું છે. અરે પ્રભુ, આજે સાંભળવા માંગતા હો ને તો એક મારું પ્રમાણત છે અને બીજું મારું સ્વાર્થ છે પ્રભુ. હા ભગત હનુમાન, એવો તો કયો તમારો સ્વાર્થ છે અને કયો તમારો પરમારથ છે. અરે પ્રભુ, આજે સ્વાર્થ કેતા આજે મારો બાપે બેટા વાંચ્યો છે પ્રભુ, હા ભગત, અને પરમારથ કેતા પ્રભુ આજે બાર બાર ગૌ ઉપર મનુષ્ય મુક્તિ જેવી જાત નથી રહેવા દેતો, એમને હટકાવનાર જોઈએ છે પ્રભુ. હા ભગત હનુમાન, તમે મારા દ્વારકા સુધી આવ્યા છો હા પ્રભુ. તો તમને નિરાશ તો નહીં થવા દો. હા પ્રભુ. લ્યો ભગત હનુમાન, હું તમને કમળદાનનું પુષ્પ આપું છું. હા પ્રભુ. અરે આજ અમારો ડાલીના પેલા એક પુષ્પ એ હરે હરે ડાલીના પેલા એક ફૂલ બાયા. સેવા એની કરો નવ નવ માન, સેવા એની કરજો નવ નવ માન. મેરે માથે બલરામ યાગો દે. એ સેવાયું કરજો નવ નવ માન, સેવાયું કરજો નવ નવ માન. મેરે માન મેરે બલરામ યાદ તેરે. લ્યો ભગત હનુમાન, હું તમને કામડાલીનું પુષ્પ આપું છું, એની સેવા નવ નવ માસ કરજો, ખરું તમારા ઘેર પુત્રનો અવતાર થશે. અરે હા પ્રભુ, આજે કહેવત માં કીધું છે ને પ્રભુ, એક રૂપિયા વાળા નહીં અને એક દીકરા વાળા નહીં પ્રભુ. તો સાંભળો પ્રભુ, આજે બીજું પુષ્પ આપો એ પેલા મારે તમારા જમણા હાથનું વચન જોઈ છે પ્રભુ. ઉસ્તાદ. અરે ભગત હનુમાન, તમે મારો દ્વાર સુધી આવ્યા છો, હું તમને નિરાશ તો નહીં થવા દઉં. હા ભગત હનુમાન, માંગવાની રીતે માંગજો. લ્યો ભગત હનુમાન, હું તમને કામડાલીનું પુષ્પ આપું. અરે પ્રભુ, આજે વચન દેતા પેલા યાદ રાખજો પ્રભુ કે રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પ્રભુ પણ વચન ના જાય પ્રભુ. હા ભગત હનુમાન, અરે પ્રભુ, આજે બીજું પુષ્પ આપો ને તો આજ આપણે પોતે મારા આંગણે પધારો. આજે હજુ પણ બીજું પુષ્પ આપો ને તો મંજૂર છે પ્રભુ. અરે ભગત હનુમાન, આ તમે શું બોલી રહ્યા છો એનું તમને ભાન તો છે ને. મેં તમને પહેલા કીધું હતું હવે તો તમે માગવાની રીતે માંગજો. અરે પ્રભુ, તો કહો આજ મારું વચન મિથ્યા ગયું પ્રભુ. એદી આજ અમારા ડાલીના બીજા એક પુષ્પ આપું. હરે હરે ડાલીના બીજા તમે ફૂલ વાયા. પુત્રને બારણી અરે બદરાવ દેવાય કરજો નવ નવ માન. મેરે માથે રે
અજમલ હા પ્રભુ. આ મડાલીનું હું તમને બીજું પુષ્પ આપું છું. હા પ્રભુ. એની સેવા નવ માસ કરજો. હા પ્રભુ. જરૂર હું તમારા ઘરે અવતાર ધારણ અરે કરીશ. પ્રભુ, આજે તમે બીજા બે પુષ્પો તો મને આપી ચૂક્યા પ્રભુ. હા ભગત અજમલ. આજે પુષ્પોના નામ મારે શું રાખવા પ્રભુ? હા ભગત અજમલ. હા પ્રભુ. એ પણ હું તમને જણાવી દઉં. ભલે પ્રભુ. હે રાખો રાખો રૂડા વિરામ દેવ એના નામ. હો ધીરે રાખો રાખો વિરામ દેવ રૂડા નામ. હા પ્રભુ. આવીને પારણિયામાં પહોંચશે રે. હા પ્રભુ. આજે બીજું પુષ્પ આપ્યું. એનું નામ શું રાખવું મારે? હા ભગત અજમલ. એ પણ હું તમને જણાવી દઉં. હા પ્રભુ. હે રાખો રાખો રૂડા રામ દેવ અમારા નામ. હા પ્રભુ. હા. હો ધીરે રાખો રાખો રામ દેવ અમારા નામ. હો પ્રભુ જે હો. આજ આવીને કમલના મેળલા માંગતું રે. અરે ભગત અજમલ, પ્રભુ. હજી પણ કોઈ તમારી ઈચ્છા અધૂરી રહી જતી હોય તો મને કયો, હું પૂર્ણ કરીશ. આજે તમે બે પુષ્પોના આજે નામ તો એવા રૂડા આવ્યા પ્રભુ. હા ભગત. તમે આવજો. એની સાર માચકે દીધી તો હશે ને પ્રભુ? હા ભગત અજમલ. હા પ્રભુ. એ પણ હું તમને જણાવી દઉં. હા પ્રભુ. હોતી થી આપું ચૌદ સોને એક સાથી. હોતી રે દીતી આપું ચૌદ સોને એક સાથી. આજો ભાદરવા તમો કેળી આદરી રે. અરે ભગત અજમલ. અરે હા પ્રભુ. હજી પણ તમારી કોઈ ઈચ્છા અધૂરી રહી જતી હોય તો મને કયો, હું પૂર્ણ કરવા પણ તૈયાર અરે છું. પ્રભુ. આજે હું નથી કહેતો. પણ આજે આ દુનિયા કહે છે પ્રભુ કે કૃષ્ણ ભક્તિ કહેવાય, કૃષ્ણ માયાપુર કહેવાય. અને મને ખાતરી કેમ થાય કે તમે તો મારા આંગણે અવતાર ધારણ કરી જાઓ છો પ્રભુ? હા ભગત અજમલ. એ પણ હું તમને જણાવી દઉં. હા પ્રભુ. હે કુમ કુમની પગલી પાડું જોને જય 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 ભાગવત. ધીરે કુમ કુમની પગલી પાડું જોને ઉકળતા દૂધને તાર હા પ્રભુ. હજી પણ તમારી કોઈ ઈચ્છા અધૂરી રહેતી હોય તો મને કયો. અરે પ્રભુ. આજે મારી છેલ્લી ઈચ્છા છે એક પૂર્ણ કરી આપો પ્રભુ. મારે તમારી રાસલીલા જોઈ છે પ્રભુ. હા ભગત અજમલ, તમે અહીંયા થોડી વાર બિરાજમાન થાઓ. હમણાં હું મારા ગોળિયા બોલાવી
હું તમને મારી રાસલીલા દેખાડું છું.